જય સ્વામિનારાયણ ભક્તજનો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। 22 ઓગસ્ટ 2026ના પવિત્ર દિવસે અમેરિકાની ધરતી પરથી સંપ્રદાય અને સંસ્કૃતિ માટે એક ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે ન્યૂ જર્સી સ્થિત વિશ્વપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલની ભાવપૂર્વક મુલાકાત લીધી હતી અને અક્ષર પુરુષોત્તમ મહારાજના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને તેના વર્તમાન અક્ષરબ્રહ્મ સ્વરૂપ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવે છે। તેઓ અવારનવાર પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે પધારતા હોય છે અને બીએપીએસના નાના મોટા દરેક સનાતની ઉત્સવોમાં ખૂબ જ ભાવપૂર્વક હાજરી આપતા રહ્યા છે। ભક્તજનો, રોબિન્સવિલ, ન્યૂ જર્સીમાં આવેલું આ અક્ષરધામ ભારત બહાર બનેલું વિશ્વનું સૌથી મોટું અને ભવ્ય હિન્દુ મંદિર સંકુલ છે। 12,500મી પણ વધુ સ્વયંસેવકોના સમર્પણ, અથાક મહેનત અને ભક્તિથી નિર્માણ પામેલા આ અક્ષરધામનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2023માં કરવામાં આવ્યું હતું। ભારતીય સ્થાપત્યકળા, જટિલ કોતરણીકામ અને સનાતન આધ્યાત્મિકતાનો આ એક અદ્ભુત સમન્વય છે। જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અક્ષરધામ પરિસરમાં પધાર્યા, ત્યારે બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા પુષ્પહાર પહેરાવીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી સાથે રહીને મુખ્યમંત્રીશ્રીને આખા અક્ષરધામ પરિસરની મુલાકાત કરાવી હતી। મુલાકાત દરમિયાન સંતોએ અક્ષરધામના નિર્માણનો ઐતિહાસિક પ્રવાહ, અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહિમા અને આ ભવ્ય મંદિર પાછળ રહેલી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય દ્રષ્ટિ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ પણ સંપ્રદાય અને ભારતીય સનાતન સંસ્કૃતિના વિઝન અંગે મુખ્યમંત્રીશ્રીને વિસ્તૃત માહિતગાર કર્યા હતા। આ મુલાકાતમાં સૌથી વિશેષ આકર્ષણ અક્ષરધામ કેમ્પસમાં નિર્માણ પામી રહેલું 10 લાખ ચોરસ ફૂટનું ભવ્ય અને વિશાળ સ્વામિનારાયણ અક્ષરધામ મ્યુઝિયમ હતું। મુખ્યમંત્રીશ્રીએ આ નિર્માણધીન એક્ઝિબિશનની ખાસ મુલાકાત લીધી હતી। આ મ્યુઝિયમમાં 85મી વધુ ઇમર્સિવ ડિયોરામા દૃશ્યો, 40 મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન અને 200મી વધુ તાદ્રશ પુતળાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ, ધોળાવીરા, રાણી કી વાવ, ગુજરાતની પરંપરાગત અવલી અને કોણાર્કના સૂર્યમંદિરના ચક્રની પ્રતિકૃતિઓ દ્વારા સનાતન સંસ્કૃતિ અને વિજ્ઞાનનો અદ્ભુત ઇતિહાસ રજૂ કરવામાં આવી રહ્યો છે। અક્ષરધામની દિવ્યતા અને એક્ઝિબિશનનું કાર્ય જોઈને મુખ્યમંત્રીશ્રી ગદગદિત થઈ ગયા હતા। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા જેવી વિદેશની ધરતી પર સનાતન સંસ્કૃતિનું આટલું ભવ્ય અને આટલા મોટા પાયે કામ થવું એ કોઈ નાની સૂની વાત નથી। આ માત્ર એક મંદિર નથી, પણ આપણી સનાતન સંસ્કૃતિની અમર ઓળખ છે। જીવ માત્ર અને સમગ્ર માનવજાત માટે સનાતન ધર્મ એ જ કલ્યાણનો માર્ગ છે। અહીંનું એક્ઝિબિશન અને આ આખું અક્ષરધામ આજે સમગ્ર વિશ્વમાં આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની મહાન સુવાસ પ્રસરાવી રહ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે હું અહીં વાઇબ્રન્ટ ગુજરાતના પ્રમોશન માટે આવ્યો છું, પરંતુ સાચા અર્થમાં વાઇબ્રન્ટ કલ્ચર, જીવંત સંસ્કૃતિ શું કહેવાય, તે મને અહીં આ અક્ષરધામમાં જોવા મળ્યું છે। તમે ભારતની જીવંત સંસ્કૃતિને અમેરિકામાં પુનર્જીવિત કરી દીધી છે। સ્વયંસેવકો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓના નિસ્વાર્થ સેવાભાવથી બનેલું રોબિન્સવિલ અક્ષરધામ આજે વિશ્વભરમાં સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયની પતાકા લહેરાવી રહ્યું છે। મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતથી તમામ હરિભક્તોમાં આનંદ અને ગૌરવની લહેર વ્યાપી ગઈ છે। જય સ્વામિનારાયણ। જો તમને આ સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।